મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે આજે સાર્થક તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કેસરબાગની બાજુમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી 25 ડિસેમ્બર એટલે કે નાતાલની ઉજવણી કરવાના બદલે સાર્થક તુલસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેમાં ખાસ કરીને તુલસીનું મહત્ત્વ, તુલસીના ફાયદા વિશે માહિતીથી બાળકો અને તેના પરિવારજનો સહિતના વાકેફ થાય તે માટે થઈને કાર્યક્રમનું આયોજન થતું હોય છે। અને આ સાર્થક તુલસી દિવસની આજે ઉજવણી કરવામાં આવી ત્યારે શાળાના સંચાલક કિશોરભાઈ સુકલ સહિતનો શાળાનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા અને તુલસીના ફાયદા, તુલસીનું મહત્ત્વ વગેરે જેવી તમામ માહિતીઓ તેઓએ મેળવી હતી। આ તકે શાળાના શિક્ષકો વચ્ચે તુલસીને લઈને એક ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે ઉપરાંત શાળામાં તુલસીની એક પ્રદર્શની પણ રાખવામાં આવી હતી જે વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા નિહાળવામાં આવી હતી। નમસ્કાર, સાર્થક વિદ્યા મંદિરમાં 8મો તુલસી દિવસ ઉજવાઈ રહ્યો છે। 2015-16થી સ્કૂલની સ્થાપનાથી દર 25મી ડિસેમ્બર નાતાલના રોજ તુલસી દિવસ ઉજવવાની પરંપરા શરૂ કરવામાં આવેલી છે। આ દિવસે આમ તો શાળાનો વાર્ષિક કાર્યક્રમ જેવો માહોલ હોય છે, અલગ અલગ એની અંદર આપણે આયામો જોડી લેતા હોઈએ છીએ। જેમ કે આ વખતેની હું તમને વાત કરું તો સોશિયલ મીડિયા અવેરનેસ અંતર્ગત જે જાગૃતિ આવે બધા વાલીઓને અને વિદ્યાર્થીઓને કે જે પ્રમાણે અત્યારે મોબાઈલના જે કંઈ દૂષણો આપણી સામે આવી રહ્યા છે એને નાથવાના કેટલાક ઉપાયો દર્શાવતું નાટક એક રજૂ કરવામાં આવ્યું। ત્યાર પછી આજે આચાર્ય તુલસી જ્ઞાન સ્પર્ધા હતી, એટલે કે સાર્થક વિદ્યા મંદિરના શિક્ષકોએ આજે તુલસી જ્ઞાન સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ક્વિઝ પ્રશ્નોત્તરી પ્રશ્ન મંચનું આયોજન કરવામાં આવેલું હતું। વાલી વક્તવ્ય સ્પર્ધા પહેલી વખત એવું પણ બન્યું કે જેમાં સાર્થક વિદ્યા મંદિરના વાલીઓને આપણે એક વિષય આપીને તેના ઉપર એની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું। દર વર્ષે સાર્થક વિદ્યા મંદિરની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર સેવા કાર્યમાં જોડાયેલા, સેવા, શિક્ષણ, સ્વચ્છતા વગેરે ક્ષેત્રોમાં જોડાયેલા લોકોનું આપણે સન્માન કરીએ છીએ। આજ રોજ 2 વ્યક્તિઓનું સન્માન કરવામાં આવેલું હતું અને કુલ અત્યાર સુધીમાં 50 વ્યક્તિઓનું સન્માન સાર્થક વિદ્યા મંદિર પરિવાર દ્વારા એમને તુલસી સન્માન પત્રક અર્પણ કરવામાં આવેલું છે। બીજું એક બહુ મહત્ત્વની બાબત છે કે આ વખતે સાર્થક વિદ્યા મંદિર દ્વારા વૈદિક પેરેન્ટિંગનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, જેમાં વિવિધ રીતે જે અત્યારે ભારતીય શિક્ષણ દ્વારા સંપૂર્ણ શિક્ષણ સમગ્ર વિકાસ અભ્યાસક્રમનું જે વાલીઓને વિદ્યાર્થીઓને લાભ મળે એના માટે વૈદિક પેરેન્ટિંગનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। વિવિધ રીતે વસ્તુઓનું વેચાણ અહીંયા ખુલ્લું મૂકવામાં આવે છે, જેમાં ઓર્ગેનિક વસ્તુઓ, આયુર્વેદિક વસ્તુઓ, જે કેમિકલ વગરની વસ્તુઓનું વેચાણનો પ્રચાર વધે એવા હેતુથી। અને યજ્ઞની વાત કરીએ તો દર 25 ડિસેમ્બરે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવે છે। આમ જોવો તો સાર્થક વિદ્યા મંદિરની અંદર દૈનિક યજ્ઞ શરૂ થઈ ગયો છે। વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય તે જ દિવસે વિદ્યાર્થીઓ અહીંયા યજ્ઞમાં બેસે એવું આયોજન છે। વિશેષ નોંધ એક છે કે 150 જેટલા વિદ્યાર્થીઓ યજ્ઞ કંઠસ્થ કરેલો છે અને તેઓ તે કાર્યકર્તા તરીકે આ આખો યજ્ઞ કરાવે છે।